જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ. આજે વાત કરવી છે ગોંડલની શાળાનો ભૂતકાળ અને આજ. આપણે કેમ વિદેશમાં ઉત્તમ વિદેશી ઇમારતો જોવા જઈએ છીએ? કારણ એની જાળવણી સારી છે. આપણા બાળકોને કેમ આવી ધરોહર ને ઘરેણારૂપ ઇમારતોવાળી બિલ્ડિંગોમાં ભણાવવાને બદલે લેટેસ્ટ સુવિધાવાળી સ્કૂલોમાં ભણાવીએ છીએ? આ વારસો અને વૈભવ હવે નાશ થવાની અણી ઉપર છે. જો આ બધું ન જળવાયું તો પછી આપણે જ્યારે આવો વારસો અને વૈભવ જોવો હશે ત્યારે રાજસ્થાન કે પરદેશમાં જ જવું પડશે. એવી નોબત આવી પડશે એમ આજ જણાય છે. વળી આ એક નહીં, કાઠિયાવાડના અનેક સ્થળો દેવડા, અગતરાય, કાથરોટા, અહેમદપુર, માંડવીના બંગલાઓની હાલત આપને જગાડવા મેં બતાવી છે. આપણી આવી ભવ્ય ઇમારતો જાળવણીના અભાવે જેમના હાથમાં સત્તા છે તે વધુ જવાબદારી સ્વીકારવામાંથી કેટલાક કારણોસર દૂર ભાગે છે. તેના કારણે આપણી પણ એટલી જ બેદરકારી છે જેના હિસાબે થઈ છે. કેમ કોઈનો અંતરાત્મા બહાર આવીને આ વિષય પર અવાજ કરતો નથી કે બે લાઈનના પત્રો પણ સંબંધિત ખાતાને લખતો નથી અને લખે છો તો તેના જવાબો મળતા નથી? કેમ આપણું આવું શા માટે બન્યું છે? એટલા માટે રાજાઓએ પોતાના રાજ્ય નહોતા આપ્યા. એમને સ્વપ્ને ખ્યાલ ન હતો કે અમારી બંધાવેલી ઇમારતો ધરોહરને ભવિષ્યની પેઢી 80 વર્ષમાં જ જમીન દોસ્ત બનાવી દેશે. એમનો અંતરાત્મા કેવો બળતો હશે? આવી ઇમારતો બાંધનાર આર્કિટેક્ટ કે એન્જિનિયર કે એ કારીગરોના વંશ વારસોને કેવી બળતરા થતી હશે કે આ શું થવા બેઠું છે? કેમ આપણે જૂના વારસાને જાળવી શકતા નથી? કેમ આપણને રસ પડતો નથી? આના કારણો છે કે જેના અંડરમાં આવી ઇમારતો છે તેમને કદાચ તેની અગત્યતા સમજાણી નથી, અથવા એ કેટલાક કારણોસર એમાં પડવા માંગતા નથી. જાય બધું ભાડમાં, હું શું કરી શકું એમ માની જવાબદારીનો ઉલાળ્યો એકબીજા પર કરતા જાય છે. બીજું કારણ, આપણે ભૌતિકવાદમાં એટલા ડૂબી ગયા છીએ કે આપણને પૈસા સિવાય કશું જ દેખાતું નથી. આથી વધુ પૈસા ક્યાંથી મળે એવા જ સતત વિચારો આવે છે. આ પ્રકારની બિલ્ડિંગોને ઓછું નુકસાન હોય ત્યારે ગ્રાન્ટના અભાવે રિપેર કરાતી નથી અને ધીરે ધીરે વધુ નુકસાન પામતા પછી તેને જમીન દોસ્ત કરવી પડે એવું લાગવા માંડતા એવા એ પ્રકારના રિપોર્ટ તૈયાર કરાય છે. કારણ કે આવી ઇમારતો જો તોડવામાં આવે તો એમાંથી ભૌતિકવાદીને 3 રીતે પૈસા મળે. એક તો પાણીના ભાવે ઇમલો તોડતા તેમાંથી પુષ્કળ પ્રમાણમાં સોના જેવું સાગનું કિંમતી ઇમારતી લાકડું મળે જેનો ભાવ ઘન ફૂટમાં હોય. તૈયાર ઘડાયેલા પથ્થરો, કમાનો મળે. જે કોઈ ખરીદીને બીજે આવી ઇમારત કે 2 રૂમ બાંધવાનો પ્રયત્ન કરે તો પણ સારું. પણ હવે કોઈને જૂનું ગમતું નથી. કાંઈ એવી આપણામાં આવડત રહી નથી. આ ઇમારત તોડ્યા પછી સોના જેવા સાગના કિંમતી લાકડામાંથી અને એ સ્થળે નવી બિલ્ડિંગ બંધાતા એના કોન્ટ્રાક્ટમાંથી પણ આપણે કમાઈ શકીએ. કદાચ આવો હીન હેતુ રહ્યો છે. હું છું ગોંડલની તાલુકા શાળા. મને મહારાજા ભગવતસિંહજીએ દિલ દઈને સતત પોતાના
નિરીક્ષણ હેઠળ બનાવીને તૈયાર કરી હતી. આનું સ્થાપત્ય બાંધકામ તો જુઓ, જે 200 વર્ષ ટકી શકે એ પ્રકારનું રહ્યું છે. જેના બારી દરવાજાની ભવ્યતા તો જુઓ, આપણા રૂમની ઊંચાઈ હોય એટલા મોટા તેના બારી બારણા છે. અહીં ભોંય તળિયે કાળો પથ્થર એવો ઘડીને પાથરેલો છે કે તેને હજારો વર્ષ સુધી કશું ન થાય કે લૂણો ન લાગે. એ સમયે ટકાઉપણા વિશે આ બધું જ વિચારવામાં આવતું હતું. એક સમયે મારોય પણ જમાનો હતો. આ ભવ્યાતિ ભવ્ય ઇમારતમાં મહારાજા ભગવતસિંહજીના પાવન પગલા પડ્યા હતા. કેવા રૂડા મોભાદાર કાર્યક્રમો આચાર્ય અને શિક્ષકોની વચ્ચે અહીં થયા હતા. હજારો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર અહીં થયું હતું. એ જ્યારે યાદ કરું છું ત્યારે આજે હું આમ અવાવરું પડી છું. કૂતરાઓ અને નિસહાય લોકોનું આશ્રય સ્થાન બની ગઈ છું. મારા તરફ કેમ હવે કોઈ ધ્યાન આપતું નથી? હું બીજા 100 વર્ષ ટકી શકું એમ છું તો મને મહેરબાની કરીને ગિરાવો નહીં. તમે બચાવી લ્યો, તમે બચાવી લ્યો, તમે બચાવી લ્યો એવી આશા છે. પણ આજના સમયે એમ સમજીને બેસી રહું છું કે વિધાતાએ અમારા લેખ આવા લખ્યા હશે તો ક્યારેક એમ માની બેસી જાઉં છું કે નામ હેનો નાશ, પણ એટલું જરૂર કહીશ કે મારી સાથે અસંખ્ય શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓની લાગણી અને સંસ્મરણો જોડાયેલા છે. એ લોકો જ્યારે અહીંથી નીકળે છે ત્યારે મને જોઈ ખુશ થાય છે અને પોતાના પરિવારને બતાવે છે કે હું અહીં આ ક્લાસમાં ભણ્યો હતો. અહીં અમે ખૂબ તોફાનો કર્યા છે. અહીં રેકડી અને દુકાનોમાંથી અમે પૈસા અને રૂપિયામાં ભાગ લેતા હતા. આપ જે લોકો અહીં આ શાળામાં ભણ્યા હશો એ પોતાનો અભિપ્રાય આપશો તો લોકમત ઊભો થશે. આ બહાને આજ આપે આપની સ્કૂલ જોયાનો અને ત્યાં કેવા જલસાથી ભણેલા એ બધું જ જરૂર યાદ આવ્યું જ હશે. મારી પાસે તો લખવા અને બોલવા સિવાય કોઈ સત્તા નથી. બાકી આ ધરોહર માટે જરૂર પગલાં લેત. બસ આપણે દેખાવો ખૂબ કરીએ, પણ જે કરવા જેવું છે એ ધરોહર માટે ઓછું કામ કરીએ છીએ એ સનાતન સત્ય છે.